અમદાવાદના એસપી રિંગ રોડ પર ડિવાઈડર બંધનો મામલો ગરમાયો છે। આ મામલે લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। હોટેલ હિલ્લોક પાસેના ડિવાઈડરનો કટ ખોલવા લોકો મેદાને આવ્યા છે। ડિવાઈડર કટ ખોલવા માટે સ્થાનિકોએ સિગ્નેચર કેમ્પેન શરૂ કર્યું છે। ન્યુત્રાગઢ, ચાંદખેડા સહિતના વિસ્તારના વાહન ચાલકોને ભારે હાલાકી પડે છે। 3 થી 4 કિલોમીટર ફરીને જવું પડતું હોવાથી સ્થાનિકોમાં રોષ ફેલાયો છે। એસપી રિંગ રોડ પાસે હોટેલ હિલ્લોક પાસેનો જે ડિવાઈડર કટ છે કે જે સાંસદની રજૂઆત બાદ બંધ કરી દેવામાં આવ્યો છે, તેને લઈને સ્થાનિકોનો વિરોધ છે તે સામે આવ્યો છે। સ્થાનિકો દ્વારા જે રીતે આ ડિવાઈડર જે છે કટ જે છે તેને ખુલ્લો મૂકવા માટેની જે માંગ છે તે કરવામાં આવેલી છે। તેનું કારણ છે કે અહીંયાથી જ્યારે વાહન ચાલકો પસાર થાય છે, અવરજવર કરે છે, ત્યારે ખાસ કરીને અહીંયા ટ્રાફિક જામની સમસ્યાનો સૌથી વધુ સામનો કરવો પડે છે। ત્યારે આ સિગ્નેચર કેમ્પેન છે તે શરૂ કરવામાં આવ્યું છે, જેના થકી લોકો પોતાનો જે રોષ છે તે વ્યક્ત કરતા જોવા મળી રહ્યા છે। લોકો સાથે વાતચીત કરીશું કે તેમનું શું કહેવું છે। સિગ્નેચર કેમ્પેન શેનો વિરોધ છે? આ ગેટ અહીંયા બંધ કરેલો છે। અમારે રોજ સ્કૂલ જવામાં લેટ થઈ રહ્યું છે, જેના લીધે ખાસું બધું અમારે મિસ પણ થાય છે। રોજ અમારે પ્રેયરમાં પણ લેટ થઈ જાય છે। શું કહેવું છે? આ કટ બંધ થવાથી કેટલી મુશ્કેલી? છેલ્લા 3-4 મહિનાથી અમે લોકો એટલી બધી તકલીફ અહીંયા વેઠી રહ્યા છીએ। ડેલી અમારે જવા માટે 10 થી 15 મિનિટ ઘરેથી વહેલા નીકળવું પડે છે। પેટ્રોલ, ટાઈમ બધાનો જ અમારો કન્ઝપ્શન વધી ગયો છે। છેલ્લે ફેમિલીવાળાને બી સ્કૂલે જતા છોકરાઓને લેટ પડે છે। આગળ એક જ કટ આપેલો છે જ્યાં એટલો બધો ટ્રાફિક હોય છે કે એક જ લાઈન જતી હોય છે, સેકન્ડ લાઈન આવવા માટે રાહ જોવી પડે છે। ગાડીમાંથી ઉતરી અને સામે ટ્રાફિક રોકવો પડે છે કે હવે અમને જવા દો। પોલીસવાળા તો ત્યાં હોતા જ નથી, એટલે બહુ જ તકલીફ પડે છે। આ હિલ્લોકનો ગેટ જે બંધ કર્યું છે એ ઓપન કરવા માટે અમારી નમ્ર વિનંતી છે, એના માટે અમે આ બધું કરી રહ્યા છીએ। કેટલી મુશ્કેલી, સમયનો કેટલો વ્યર્થ થાય છે અને શું રજૂઆત? અમારા છોકરાઓને અમે સવારે જ્યારે મૂકવા જઈએ છીએ તો અમારે આ કટ બંધ કર્યો એના કારણે ઘણું બધું મુશ્કેલીમાં રહેવું પડે છે। ત્યાં ગરનાળા ઉપર કોઈ પોલીસવાળો ઊભો નથી રહેતો, જેના કારણે બંને બાજુ ટ્રાફિક જામ થઈ જાય છે અને અમારે છોકરાઓને લેટ પહોંચવું પડે છે। એ બધી તકલીફ બી ઊભી થાય છે। એના સિવાયનું તમે કોમર્શિયલ આ બાજુ આપી દીધું છે અને સ્કૂલો એ બાજુ આપી દીધી છે અને આ બાજુ રેસિડેન્સ બધા આપ્યા છે, તો પબ્લિક ક્યાંથી જાય? એમને કેટલી તકલીફ પડે છે, તો આ પહેલાં સુવિધા કરવી પડે અમને। डाइवर्ट શું માંગ છે આપને? यहाँ पे जो सिग्नल बंद कर दिया गया है, यहाँ पे सिग्नल लगाना चाहिए, रोड खोल देना चाहिए। दोनों साइड से रोड बंद कर दिया है। कितनी परेशानी होती है, बच्चों को छोड़ने जाते हैं, ऑफिस वगैरह जाते हैं, बहुत लेट हो जाते हैं उसकी वजह से। બિલકુલ, અન્ય પણ લોકો આપણી સાથે છે, તેમની સાથે વાતચીત કરીશું। આ કટ બંધ થઈ જવાના કારણે કેટલો સમય બગડે છે અને કેટલા કિલોમીટર ફરીને જવું પડે છે? 7 કિલોમીટર જવું પડે છે। ઝુંડાલ સર્કલથી વૈષ્ણોદેવી સર્કલ કન્ટિન્યુ બંધ છે, વચ્ચે કોઈ પણ ગેપ નથી આવતો। જે રાઈટ સાઈડનો ભાગ છે ત્યાં રેસિડેન્સી એરિયા છે, જે રાઈટ સાઈડનો ભાગ છે ત્યાં રેસિડેન્સી એરિયા છે, જે લેફ્ટ સાઈડ ભાગ છે ને ત્યાં હોસ્પિટલ, સ્કૂલો, ઓલવેઝ બધી જ માર્કેટ સુધી એ સાઈડ છે। તો એના માટે હરેક પબ્લિક, જે આમ પબ્લિક, હરેક પબ્લિક ડિસ્ટર્બ થઈ રહી છે। 108 આવે તો એના બી માણસને મરતા જીવવું પડે એવી સિચ્યુએશન આવી ગઈ છે। એટલે અમારી એક જ માંગ છે કે એટ ટુ ટાઈમ ડિસિઝન લેવામાં આવે એન્ડ એટ ટુ ટાઈમ આ રસ્તો ખોલવામાં આવે। એનું કારણ આજે કોઈ બી વ્યક્તિ આવવાનું હોય, કોઈ મુખ્યમંત્રી યા કોઈ બી વ્યક્તિ, તો રાતોરાત રોડ બની જાય છે, રાતોરાત લોકડાઉન બી થાય છે, હરેક વસ્તુ બની રહી છે। તો અમે બી એવું ચાહીએ છીએ કે એટ ટુ ટાઈમ એક ડિસિઝન લેવામાં આવે અને એટ ટુ ટાઈમ આ રોડ ખોલવામાં આવે। ત્યાં સુધી અમે બધા કન્ટિન્યુ અહીંયા બેસી રહીશું અને અમે રોડ બંધ કરવાની તૈયારીમાં છીએ। બિલકુલ, તો જે રીતે જોઈ શકાય છે કે અહીંના જે સ્થાનિકો છે તે સૌ એકત્રિત થઈ ગયા છે। સૌ કોઈની માંગ એક જ છે કે આને ખોલી દેવામાં આવે। આ જે કટ બંધ કરી દેવામાં આવ્યો અચાનક જ, શું મુખ્ય સમસ્યા છે ને શું રજૂઆત? મેડમ, રજૂઆત એટલી જ છે ખાલી કે અમારે જે બંને બાજુ લાખ લોકો પર ડે હેરાન થાય છે અને હજારો લાખો લીટર ડીઝલ અને પેટ્રોલ બરબાદ થાય છે। આ સિમ્પલ સોલ્યુશન છે, સિમ્પલ સોલ્યુશન। તમે જુઓ, આ હિલોક જે કટ છે, વૈષ્ણોદેવીથી આવતા વાહનોને 500 મીટર પહેલાં જો આપણે ડિવાઈડર અહીંયા નાનું ડિવાઈડર મૂકી દઈએ, સિંગલ લેન કરી દઈએ, તો જેને વળવું છે આ બાજુ સિમ્પલ વળી જાય। સેમ વે ઝુંડાલથી આવતો ટ્રાફિક અહીંયા સિંગલ લેન કરી નાખો એટલે અહીંયાથી આમ વળી જાય ને આ બંને બાજુ બેરિકેડ, એટલે ટ્રાફિક નડે જ નહીં કોઈને। ટ્રાફિક સીધો જાય અને જે વળવાવાળા છે વળી જાય। પણ આ લોકોને એમને બુદ્ધિનો પ્રદર્શન કર્યો છે અને આ બંધ કરી નાખ્યું છે। સિમ્પલ રસ્તો છે જે ખુલી શકે છે, પણ એ લોકોને આ સિમ્પલ રસ્તો અપનાવવો જ નથી। એમને પૈસા ખાવા છે। બ્રિજ બનશે તો પૈસા મળશે,
રોડ એક્સટેન્શન છે તો પૈસા મળશે, બધાને કટકી મળશે, એટલા માટે એ લોકો અને પબ્લિકને હેરાનગતિ થાય છે, એમનો વિચાર જ નથી. આ સિમ્પલ સોલ્યુશન છે જેમાં કોઈ ખર્ચો નથી. બિલકુલ લાગે છે કે આ વિરોધ બાદ તંત્ર જાગશે ને આ કટ ખુલ્લો મૂકશે. બેન, જાગવાનું હોત તો આ બંધ જ ના કર્યું હોત. ત્યાં બંધ કરવા માટે પહેલા ખોલ્યું હતું, હવે ત્યાંય બંધ કર્યું ને આ બંધ કર્યું છે કે આગળ જવાનું. કેટલા કિલોમીટર ફરીને વૈષ્ણોદેવી અહીંથી જવું હોય તો 2 કિલોમીટર છે, આમ ફરીને જાવ એટલે 7 કિલોમીટર થાય. અચ્છા, જ્યારથી આ કટ બંધ કર્યો છે ત્યારે લોકો રોંગ સાઈડમાં જતા હોય, ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા હોય એવું બધું. બહુ જુંડાલથી રોંગ સાઈડ પબ્લિક આવે જ છે. અને હવે તો ત્યાં પોલીસવાળાએ પણ શું કહી દીધું, આગળ તમે જાઓ, તમે આગળ ટોલ પ્લાઝાથી ટર્ન મારીને આવો એટલે બીજા 2 કિલોમીટરનો ધક્કો. હવે તમે સીધા નથી જઈ શકતા, ત્યાંથી રોંગ સાઈડ પણ નથી આવી શકતા. તમારા ઘરે તમારે 2 કિલોમીટર દૂર જવું હોય તો તમે 2 કિલોમીટરનો રસ્તો પસંદ કરો કે 7-7.5 કિલોમીટરનો રસ્તો પસંદ કરો. બિલકુલ, જે રીતે અત્યારે જોઈ શકાય છે કે આ તમામ લોકો અત્યારે એકત્રિત થઈને અહીંયા વિરોધ કરી રહ્યા છે અને મુખ્ય માંગ એક જ છે કે આજે કટ જે પહેલા ખુલ્લો હતો તેને ફરી ખુલ્લો મૂકી દેવામાં આવે. સાંસદ દ્વારા જે પત્ર લખવામાં આવ્યો, રજૂઆત કરવામાં આવી, ત્યારબાદ એકાએક જ બંધ કરી દેવામાં આવ્યું. જોકે હવે સમસ્યા એ છે કે લોકો પોતાના ઘરની બહાર નીકળે છે અને ઘણા બધા કિલોમીટર ફરીને તે પોતાના અન્ય સ્થાન પર જઈએ છે, જેને લઈને અત્યારે સિગ્નેચર કેમ્પેન છે તે પણ શરૂ કરવામાં આવ્યું છે. આ કેમ્પેન થકી જે લોકોને આનો જે આ સમસ્યા છે તેને સામનો કરવો પડે છે તે લોકો આવી રહ્યા છે અને તે તમામ લોકો અહીંયા આજે સિગ્નેચર કેમ્પેન છે તેમાં જે પોતાની સિગ્નેચર કરી રહ્યા છે અને પોતાનો વિરોધ છે તે વ્યક્ત કરી રહ્યા છે. રોજે રોજ લોકોને ઘરની બહાર જ્યારે નીકળવું હોય ત્યારે આ સમયનો પણ વ્યર્થ જાય છે અને ખાસ કરીને લોકો ઘણા કિલોમીટર ફરીને પોતાનું જે ફ્યુલ છે તે પણ બરબાદ કરી રહ્યા છે તેવું લોકોનું કહેવું છે. ત્યારે સ્થાનિકો એકત્રિત થઈને વિરોધ કરી રહ્યા છે અને ઝડપથી આ કટને ખુલ્લો કરી દેવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. કેમેરા પર્સન જનક ચૌધરી સાથે આયુષી યાજ્ઞિક, TV 13 અમદાવાદ.